ખેડૂત મિત્રો, શ્યામ પટેલ એટલે કે હું આપ સૌનું સ્વાગત કરું છું। આજે તારીખ છે 20 એપ્રિલ, દિવસ છે સોમવાર। ખુલતા બજારમાં આજે થોડું બજાર સુધરેલું હોય એવું દેખાયું છે, કેમ કે લગભગ બધી વસ્તુઓમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે। આજે ધાણા, ફુલાવર, જો મરચાંની દુકાને એક મરચાં ખાલી થઈ ગયા છે। લગભગ 60થી 70% માલમાં શોર્ટેજ જેવું લાગ્યું। ગરમી એટલી પડે છે કે માલ, લોકલ માલ ધીરે ધીરે ઓછો થતો જાય છે। પણ જોઈએ હવે કેવું બજાર છે, શું છે। આપણે શૈલેષભાઈને પૂછ્યું। શૈલેષભાઈ કેમ છો? મજામાં? બોલો, કેવું છે આજે? સારી છે। સોમવાર ખુલતો બજાર, ગરાકી સારી છે। 15 થી 18 રૂપિયા દેશી પિંડ કાઠિયાવાડ બરોબર, અને સડકો 650 બરોબર। ને ગવારમાં કેવું છે? 25 થી 15 રૂપિયા। 25 થી 15 ને આપણે દેશી ગવાર આવ્યો છે। આ દેશી ગવાર 25 રૂપિયા ચાહીએ, બસ 20-25 રૂપિયા એમ ને। અને ખીરા શું છે? 250 જબલો, 300 જબલો બરોબર। જો આ ખીરા છે, ઠીક છે, ચલો આભાર। જો આ કંઈક પોઝિશન છે। બાકી તો જો તમને બધી દુકાને ધીરે ધીરે થોડોક માલ ઓછો દેખાય છે। દેશી ભીંડા છે, પછી આપણા શું કહેવાય, અલગ અલગ ભીંડા આવે। શેઠ આજે તો થોડું તેજી જેવું લાગે છે, શું કહેવું તમારું? હે ને, તેજી છે ને આજે? માલ ઓછો છે કે ગરાકી બી સારી છે? ગરાકી કેવી છે આજે? સારી છે એમ ને ભાઈ। હવે આગળ જોઈએ। જો એવું છે કે પેલા ખીરા, ગાજર છે અને એમપીના બીટ છે, બંનેમાં કરંટનો માહોલ છે। એટલે કેવું છે કે 400નો ભાવ થયો, 450નો ભાવ થયો, એવું બધું છે। બાકી જો કેરીઓ છે, વનરાજ આવવા માંડી છે ભાઈ। વનરાજ છે, આ જો વનરાજ, રાજાપુરી। આ તો કેસર આવી છે, શું વાત છે? કેસર પણ પેલી છે, આપણે ધરમપુર સાઈડની કેસર છે। બોલો ડોન, કેવું છે? કેમ છે તબિયત પાણી? ચકાચક। શું છે નવામાં? નવામાં તો ભાઈ અત્યારે કેસર આવે છે, રાજાપુરી આવે છે, આફૂસ આવે, બદામ આવે છે। બધામાં છે થોડો કરંટ જેવું છે કે નહીં બજારમાં? આજે થોડું અત્યારે કેરીમાં એટલું જોઈએ એવું ઉપર છે, કેરીમાં નથી, આમ બજારમાં થોડુંક આજે લાગે છે। બજારમાં સોમવાર છે ને તો થોડું ઘરાકી જેવો માહોલ લાગે છે, હા હા। રોજ કરતાં થોડું સારું છે, રોજ કરતાં થોડું સારું છે એવું દેખાય છે। પણ ભાવનું લેવલ તો એ જ છે। હા હા, ભાવમાં આગળ પાછળ નથી, ભાવમાં તો એ જ બજાર છે। બરોબર। ખાલી માલમાં થોડુંક શોર્ટેજ એવું લાગે, ઘરાકી જેવું લાગે છે ખરી આજે। બરોબર છે, હા। થોડુંક માહોલ બન્યો છે આજે। હા હા, કેવું છે આજે કેસર કેરી ને બધું? શું ભાવ બતાવો છો ધરમપુર વાળી? કેરી સારા માલમાં તો છે ને 110 રૂપિયા, 120 રૂપિયા બજાર છે। બાકી વનરાજમાં ને એમાં તો જેવો માલ, હા, એ તો. સારો માલ 75-80, હા. 60, 65, 70। હવે તો જેવો માલ હોય એ પ્રમાણે ભાવ, કારણ કે માલ હલકો બી હોય ને સારો બી હોય, બરોબર ને? હલકો વક્કલ છે આજે છે, જુઓ, આ બે હા, હા. હલકા છે, હા. પેલો વક્કલ થોડો સારો છે, હા, એ સારો છે, બરોબર એમાં થાય 65, 70, 75 જેવો માલ છે। બરોબર। હા, જેવો માલ એ પ્રમાણે ભાવ થાય, એ વાત સાચી। બાકી રાજાપુરીમાં 35 થી લઈને 50 રૂપિયા સુધી બજાર છે। જેવી વેરાયટી, એવો માલ એવો ભાવ। બરોબર છે। બસ આભાર આપનો, ઠીક છે, ચલો મળીએ। જો ભાઈ આવું કંઈક છે। આ ભાઈ બીજા ડોન, આ ભાઈ બી મહેતાજી। મજા છે ને? વધારે મજા જ રાખવાની। જો ભાઈ ટીન્સા બિન્સા છે, વધારે માલ પડ્યો છે ટીન્સા ને એવું તો। દુકાનમાં કોઈ કહેવાવાળા, ચલો આગળ વધીએ આપણે। અને ભાઈ ચોળી છે, જેવી ચોળી એવા ભાવ થાય છે। આ ઠીકઠાક ચોળી છે, પીળા જેવો માલ છે તો 20-25 રૂપિયા થયા છે। બાકી સારો માલ હોય તો 50-55, જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ થાય। જો આ હલકો માલ હતો, બાકી વીઆઈપી હોય તો 40, 45, 50, 55, જે એટલા ઉપરમાં જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થાય। અને દેશી ચોળી આવે તો એમાં તો ભાવ 70ની આજુબાજુ બી થઈ જાય। ચલો આગળ જોઈએ હવે। જો બાકી કેરીઓ છે, જોઈએ। ઉત્તમભાઈ બોલો શ્યામભાઈ, બોલો, કેમ છે? મોજ ને? મોજ હવે મોજ જ છે આપણે। કેમ મોજ છે? ભાઈ હવે વેકેશન પડી ગયું, આપણે ગામડે જવાનું, ધંધામાં, શાકભાજીમાં ક્યારે વેકેશન પડે? કમાઈ લીધું, બસ થઈ ગયું। હવે મંદી પડી, હવે મજા નહીં આવતી। એવું છે એમ? આરામ, ગામડે જવાનું છે? ગામડે જવાનું, ફરીને આવવાનું 8-10 દિવસ, બરોબર। શું છે? રિફ્રેશ થવા જવાનું। રિફ્રેશ થવા જવાનું છે, બરોબર। શું છે આ દેશી બેસી કેરીઓ? કેરી જો આ બી જેવી કેરી છે દેશી,
હા 20 થી 22 રૂપિયા. બરોબર સારી હોય તો શું ભાવ વેચાય? 25 રૂપિયા. બરોબર દેશી એકદમ સુપર હોય તો 30,000 પણ 25 રૂપિયા દેશી હો. બરોબર જેવી ક્વોલિટી 35 થી 45 રૂપિયા રાજાપુરી. રાજાપુરી 35 થી 45. આ એવી કેરી 35 રૂપિયા. બરોબર ફણસ આવે છે, ફણસનો રિપોર્ટ આપો કોક દાડો. શું છે ફણસમાં બોલો ને તો? 20 રૂપિયા. ફણસ 20 હા, રૂપિયા. એનું શાક ખાવાના બહુ સારું હોય. ક્યાંનું આવે છે? ખેરગામ બાજુથી આવતું હશે? બાજુની આવે. ખેરગામ બાજુથી બરોબર. ઠીક છે ચલો બસ આભાર તમારો આટલા માટે. ચલો હવે જોઈએ આગળ કેવી બજાર છે. જો ભાઈ કેરીઓ છે, અલગ અલગ ગિલોડા છે. આ જો એક શેઠ ઊભા છે અને પેલો ભાઈ ઊભો છે, બધા હિસાબ કરે છે કે માલ આવી ગયો છે કે નહીં આવ્યો. કેમ છો શેઠ? મજા? મજામાં બોલો. કેવું છે આજે ગિલોડા બિલોડા? હમણાં બધી મંદી જ ચાલે છે. 30 થી 32 રૂપિયા થયા કિલોડા. અચ્છા બાકી બધી વસ્તુમાં કેવું છે કહો? બાકી આ ખીરા કાકડી 200 નું જબલું, 180 નું જબલું. શું વાત કરો છો? હલકો માલ છે એમ? સારા માલમાં હવે આજથી થોડું બજાર વ્યવસ્થિત રહેશે. અચ્છા રેગ્યુલર ચાલુ થઈ ગઈ. 40 રૂપિયા જેવું છે. બરોબર. કલકત્તી બરોબર 25 થી 28 રૂપિયા સુધી. શક્કરિયા કેવું થાય છે? સક્કરિયામાં થોડું દિવસ 10 થી 12 રૂપિયા સારો માલ. એવું છે એમ? આજે ડાઉન છે થોડું? હા, સક્કરિયા ડાઉન છે. અચ્છા ખેરગામનો માલ હમણાં આવક થોડી વધારે છે કે નહીં? આવક વધારે છે. હવે વધશે કેરી બધું વધશે. બરોબર બરોબર ઠીક છે ચલો આભાર. જો ભાઈ આ ઠીક છે. હવે આપણે આગળ જોઈએ શું માહોલ છે. હવે જો બધા માલમાં તેજી જેવું દેખાય છે. આ રિકિનભાઈની દુકાન છે, રિકિનભાઈ જ જતા રહ્યા છે, માલ પતી ગયો છે તો આગળ લગભગ બધી વસ્તુઓમાં તેજીનો માહોલ જોવા મળે છે. દિવસ સોમવાર છે, કરંટ બજાર છે એટલે શું છે કે ગ્રાહકી થોડી સારી છે ને માલ થોડો ઓછો છે એટલે બજાર કરંટ જોવા મળી રહ્યું છે. બાકી સરગવો છે, સરગવામાં જાફરાબાદ આવે છે, સારો માલ તો 40 રૂપિયા સુધી થાય છે, 30, 35, 40 અને ગુંદા છે. જો ગુંદામાં જઈએ આજે થોડુંક બજાર ડાઉન છે, હલકા માલમાં 15, 20 થી લઈને ઉપરમાં 40 રૂપિયા સુધી જ બજાર થયું છે. આજે થોડુંક ડાઉન છે બજાર ગુંદામાં રેગ્યુલર કરતાં. જો ભાઈ બધી વસ્તુમાં તેજી જેવું છે. આ ગલકા છે મંદી છે, 7 રૂપિયાથી લઈને 18 રૂપિયા સુધીનું બજાર છે ગલકામાં. જેવી ક્વોલિટી નવો ફાલ હોય એમાં ભાવ છે. બાકી જો ગલકા ગલકામાં આજે થોડી મંદીનો માહોલ દેખાય છે. બાકી હવે આપણે હાલાજીને ત્યાં આવી ગયા છીએ. આ હાલાજી છે. હાલાજી કેમ છો? મજામાં? કેવું છે આજે? બહાર ગયો તો માલિક. શું છે આજે પિકાડોરમાં કેવું થયું? સારો માલ 35 રૂપિયા રાતની માર્કેટમાં. અચ્છા 20 થી 30. શું વાત કરો છો? ક્યાંના આવે છે પિકાડોર? પોરબંદર આલામાં. અચ્છા અને મકાઈ બકાઈમાં શું થયું છે? 15 રૂપિયા. અચ્છા 35 થી 38. અને પીકા આપણે પેલા આવે છે પરવર આવે તમારે ત્યાં એનું શું છે? 35 થી 38 રાતની માર્કેટમાં. અચ્છા બરોડા બધું એક જ ભાવ છે. હારો માલ 35 38. બરોબર. ને ઉપરમાં ઉપરમાં 38 નીચે 35. અત્યારે સસ્તા મળશે જોઈએ તો. શું વાત કરો છો? એવું છે એમ? હવે દિવસ ખુલતા તો બજાર ડાઉન થઈ જાય એ તો વાત છે. બરોબર બરોબર ઠીક છે ચલો. જો ભાઈ આ પિકાડોર અને મકાઈ